સેવા કરે છે દરરોજ આખો દિવસ લગભગ માતાજીની સેવામાં એનો પસાર થાય છે અને બે હાથ જોડીને માતાજીને કહે છે આવો ને અંબે માં આજ માડી માતરયા આજે તારા બાળ પુકારે કેમ વાર લગાડી આવો ને અંબે મારા માડી એ આજ માડી આજ રહ્યા માત તારા બાળ પુકારી કેમ વાર લગાડી આવો આવો ને અંબે માં આજ માડી આજ માડી આજ રહ્યા માત તારા બાળ પુકારી કેમ વાર લગાડી આવો આવો ને અંબે માં વાહ મહેશભાઈ હો માત આવી છે નવલી નવરાત અત્યારે નોરતા ચાલુ છે અમે જોતા તા અંબાની વાટો માત આવી છે નવલી નવરાત અમે જોતા અંબાની વાટો ઓ માત આવી છે નવલી નવરાત અમે જોતા તા અંબાની વાટો હે માત આવી છે નવલી નવરાત અમે જોતા અંબાની વાટો હે લાગી લાગી લગન અંગે અંગે અગન લાગી લાગી લગન અંગે અંગે અગન એ લાગી લાગી લગન અંગે અંગે અગન એ લાગી લાગી લગન અંગે અંગે અગન હે દેવી દર્શન દેજો ને અંબે દીન દયાળી દેવી દર્શન દેજો ને અંબા દીન દયાળી એ આવો આવો ને અંબે માં આજ માડી એ આજ માડી આજ રહ્યા માત તારા બાળ પુકારી કેમ વાર લગાડી વાર લગાડી આવો આવો રાસુર ના દેવી જરા છોડો તમારી હવેલી હે આવો આવો રાસુર ના દેવી જરા છોડો તમારી હવેલી ઓ આવો આવો રાસુર ના દેવી જરા છોડો તમારી હવેલી હે આવો આવો રાસુર ના દેવી જરા છોડો તમારી હવેલી એ ઊંચે ઊંચે આકાશ ચંદ્ર આપે પ્રકાશ ઊંચે ઊંચે આકાશ ચંદ્ર આપે પ્રકાશ હે ઊંચે ઊંચે આકાશ ચંદ્ર આપે પ્રકાશ હે ઊંચે ઊંચે આકાશ ચંદ્ર આપે પ્રકાશ એ આવી આઠમની રાત માત અંજવારી કે આવો આવો
મારી આજ મારી આજ રહ્યા માત તારા બાળ પુકારે કેમ વાર લગાડી આવો આવો ને અંબે માં કેવા કે જન જન ઝંકાર પાયે પાયલ નોતા વાગે જન જન જનકાર પાય પાયલ નો તાલ વાગે જન જન ઝંકાર પાયે પાયલ નોતા વાગે જન જન જનકાર પાય પાયલ નો તાલ એ રમે રંગે આનંદ માં રંગ તાળી આવો ને અમને માયા જ મારી આજ મારી આજ રહ્યા માત તારા બાળ પુકારે કેમ વાર લગાડે આવો આવો ને અંબે માં તુજ મહિમા નહીં માત જાણો માન ભાવે દેવા હો ગીત ગાઉં ઓ તુજ મહિમા નહીં મન જાણું મન ભાવે દેવા ગીત ગાઉં એ કહે કહે માનું ગુણ માણા ગવો કહે કહે ભાનું ગુણ માના એ કહે કહે માનું ગુણ માના ગાઉં કહે કહે ભાનું ગુણ માના ગાઉં એ માત દેશોના દિલડાનો દાસ વિસારી એ આવો આવો ને અંબે માજ મારી એ આજ મારી આજ રહ્યા માત તારા બાર પુકારી કેમ વાર લગાડી કેમ વાર લગાડી આવો આવો ને અંબે માજ મારી આજ મારી આજ રહ્યા બાર તારા માત પુકારી કેમ વાર લગાડી કેમ વાર લગાડી કેમ વાર સિંહસ્તામ કાલિકામ કૃષ્ણામ ચારુવક્ત્રામ ચતુર્ભુજામ વરદા ભય નિલાભજ ખડગહસ્તા મનોહરમ આ રક્તનયનામ ચારો મુક્ત કેશી જગત પ્રસમ તુષ્ટાવાગ્નિસ્ત્રિતાભિ સુપ્રણમ્યાથ સુપ્રભા માં ભગવતીને પ્રાર્થના કરે છે દક્ષ હે માં હે કાલી આપ પ્રસન્ન થાઓ
ભગવતી દક્ષની પ્રાર્થનાથી, દક્ષના ભજનથી, દક્ષના પૂજનથી, દક્ષના વ્રતથી કરી પ્રસન્ન થયા છે અને એની સમક્ષ પ્રગટ થયા છે. હે દક્ષ, વરદાન માગ. દક્ષ કહે છે કે હે માતે, આપ મારે ત્યાં મારી દીકરી બનીને આવો એવું વરદાન હું માંગુ છું. બાપ ધ્યાન દેજો કથામાં, ધ્યાન દેજો. દક્ષ બ્રહ્માજીનો દીકરો છે, જે ભગવતી અંબિકાની ઉપાસના કરી છે એ બ્રહ્માની, શ્રી હરિ વિષ્ણુની અને રુદ્રની પણ માતા છે. આદ્યશક્તિ જે મૂળ શક્તિ છે. ગઈકાલે જે કથા બપોર પહેલાની કથા કહી હતી એ ઈ ભગવતી છે. ઈ ભગવતીને આ દક્ષ પ્રાર્થના કરે છે કે મારે ઘેર દીકરી બનીને આવો. બાપ ભગવતી કહે છે કે ભલે તારે ઘરે દીકરી બનીને આવીશ, પરંતુ જો વરદાનમાં પરંતુ ન હોય, પણ યાદ રાખજો આ શબ્દો શા માટે શિવ મહાપુરાણની અંદર આ પરંતુ લખેલું છે. સાંભળ. દક્ષ માં કહે છે 12મા અધ્યાયમાં 34મા શ્લોકની અંદર કે યદા ભવાન મયી પુનર્ભવે મદાદરસ્તદા દેહમ ત્યક્ષે નિજમ સત્યમ સ્વાત્મન્યાથવેતરા. યદા ભવાન મયી પુનર્ભવેન મંદરદસ્તદા દેહમ ત્યક્ષે નિજમ સત્યમ સ્વાંતમનસ્મ્ય યદ્વેતરા. યદા ભવાન મયી પુનર્ભવેન મદાદરસ્તદા. માતાજી કહે મારી શરત છે, સાંભળ, હું તારે ઘેર દીકરી થઈને આવીશ. યાદ રાખજો આ કથા. યદા ભવાન મયી પુનર્ભવેન મદાદરસ્તદા, તારે ઘેર દીકરી બનીને આવશે, પણ જે સમયે મારા તરફનો તારો આદર ઘટી જશે ત્યારે દેહમ ત્યક્ષે નિજમ સત્ય સ્વતમન્ય તત્વેતરા. તારે ત્યાં દીકરી બનીને આવ્યા પછી જ્યારે તારો મારા પ્રત્યેનો આદર ઓછો થશે ને, ત્યારે મારા શરીરને હું ત્યજી દઈશ, મારા શરીરને હું બાળી નાખીશ. માતાજી આ શરત મૂકી છે, ધ્યાનમાં રાખજો. આ શરત કાયમની માટે ધ્યાનમાં રાખજો. ભલે માં દક્ષ શરત મંજૂર રાખે છે અને ત્યારબાદ દક્ષ પોતે આનંદ કરવા લાગ્યો છે અને ત્યારબાદ 1 વર્ષના અંતે દક્ષને ઘેર માં દીકરી બનીને પ્રગટ થયા છે. બોલી અંબે માત કી જય હો. માં ભગવતીનું પ્રાગટ્ય થયું એ સમયે અમારા વિસ્તાર, અમારો જણ પરબતભાઈ વરુ દુધિયા વાળા, અમારા સરપંચ દુધિયાના, એ અહીં આવે. ખીમભાઈ રાજપરા વાળા એ પણ અહીં આવે અને મેરામણ આતા ભાણવર વાળા એ પણ અહીં આવે. શિવશક્તિ આશ્રમ છાયા પોરબંદર તરફથી આ ત્રણેય મહેમાનો અમારા પણ મહેમાનો છે. એનો ઓમ નમઃ શિવાય મંત્ર લખેલ, મહામંત્ર લખેલ ઉપવસ્ત્ર દ્વારા બાબુ બાપુ વતી સ્વાગત કરવામાં આવે છે. પરબતભાઈ
મેરામણ હતા. અમારા વિસ્તારના છે ખીમભાઈ ભોજિયા. પરબતભાઈ મેરામણ હતા. ખીમભાઈ ખાસ કાયમ આવા નવા રહ્યો, કાયમ ખૂબ આગળ વધો, કાયમ ભગવાનના કામ કરો. બાપ માં આવી છે એની પહેલા દક્ષએ પોતાની વીરણી નામની પત્ની છે એનાથી 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા છે. દક્ષએ પોતાની પત્ની દ્વારા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. એ દીકરાના નામ શું છે? ધ્યાન દેજો બાપ. એ દીકરાના નામ છે હરિયશ્વ. ઘણા વિદ્વાનો એમ કે ગુજરાતની ભૂમિમાં ભક્તિ નું પડી ભાંગ્યું. બાપ, ગુજરાતની ભૂમિમાં શું કાંઈક એવું છે, ધ્યાન દેજો. એવું શું છે કે દ્વારિકા વાળો કૃષ્ણ જન્મો છે ગોકુલમાં, મથુરામાં, અને ગોકુલ મથુરા મૂકીને ગુજરાતમાં શું કામ આવ્યો? શું છે એવું ગુજરાતમાં? હું તમારું ધ્યાન એ તરફ દોરવા માંગુ છું. કાંઈક છે એવું આપણા ગુજરાતમાં. આપણે ગુજરાતમાં રહીએ એટલે આ વખાણ કરીએ એમ નથી, પણ શાસ્ત્ર પુરાણની શાખ પૂરે છે એટલે કહું છું કે એ ભગવાન દ્વારિકાધીશ, આપણો ઠાકર, આપણો કૃષ્ણ ગોકુલ મથુરામાં પ્રગટ થયો અને ગુજરાતમાં આવીને રહ્યો. ક્યાંક ગુજરાતમાં એવું હશે ત્યારે એ કથા મારે તમને કહેવી છે. પણ એની પહેલા આ હરિયશ્વ 10,000 પુત્રો દક્ષના, એ દક્ષના પુત્રો ઉત્પન્ન થયા. પિતાની પાસે વંદન કરીને ઉભા રહ્યા ત્યારે પિતાએ એને આજ્ઞા કરી દક્ષએ કે જાઓ તમે ભજન કરો, ભગવાનનું તપ કરો અને સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે તૈયાર થાઓ. 10,000 પુત્રો એ હરિદ્વાર, હરદ્વાર, ઉત્તરાખંડ, ગંગા કાંઠો છોડીને આપણા ગુજરાતમાં આવ્યા છે. બાપ, શું છે એવું ગુજરાતમાં? ગુજરાતમાં કચ્છમાં નારાયણ સરોવર, અહીં નારાયણ સરોવર આવ્યા છે. નારાયણ સરોવર આવી અને ભજન કરવાની તૈયારી કરે છે. એ સમયે નારદજી ત્યાં આવ્યા છે. દક્ષના દીકરાઓને 4 પ્રશ્ન પૂછ્યા છે. હું તમને પ્રશ્ન પૂછું 4. નારદ કહે, એલાવ તમે કોણ છો? ભત્રીજા થાય. દક્ષ અને નારદ બંને ભાઈઓ થાય. દક્ષના પુત્રોને પૂછે તમે કોણ છો? કે અમે હરિયશ્વ છીએ અને દક્ષના દીકરા છીએ અને સંતતિ માટે અને સંસાર માટે અમે અહીં તપ કરવા આવ્યા છીએ. ગુજરાતની ભૂમિમાં હરદ્વાર અને ઉત્તરાખંડ હિમાલય વિસ્તાર છોડીને ગુજરાતમાં એવું કંઈક હશે ત્યારે આવ્યા છે. પરંતુ ભગવાનના મન પ્રમાણે કાર્ય કરનારા એ નારદજીએ દક્ષના પુત્રો હરિયશ્વને પ્રશ્ન મૂક્યો છે. એની પાસે પહેલો પ્રશ્ન કે એવો કયો દેશ છે કે જ્યાં એક જ પુરુષ રહે છે? એવો દેશ કયો? પહેલો પ્રશ્ન ધ્યાન રાખજો. બીજો પ્રશ્ન કે જેમાં જે ગુફાની માલિકોર જવાય છે પણ પાછું ફરી શકાતું નથી એવી ગુફા કઈ? ધ્યાનમાં હોય તો કયો. પહેલો પ્રશ્ન, એવો કયો દેશ છે કે જ્યાં એક જ પુરુષ રહે છે? બીજો પ્રશ્ન, એવી કઈ ગુફા છે કે જેમાં જવાય તો છે પણ પાછું ફરાતું નથી? નારદજીનો ત્રીજો પ્રશ્ન એ છે કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારી નદી કઈ?
બે નદી એક આરે હાલે જ નહીં, એક દિશામાં હાલે જ નહીં. એક ઉગમણી હાલતી તો બીજી આથમણી હાલે, એક અત્રાદી હાલતી તો બીજી દક્ષિણાદી જ હાલે. એવી બે નદી કઈ? ચોથો પ્રશ્ન નારદજી હર્યશ્વને એ કર્યો કે જે માથે ફરે છે તે શું છે? ચાર પ્રશ્ન કર્યા છે. યાદ રહી ગયા ને ચારે ચાર પ્રશ્ન? પેલા વિચાર કરવા લાગ્યા દક્ષના પુત્રો કે આનો જવાબ કયો હશે. પેલા તો પ્રશ્નને સમજવા પડે. અને આમાં ઓપ્શન નથી. ઓપ્શન ભૂલી જ જાવ. ઓપ્શન નથી, એક રાઈટ જવાબ જ જોઈએ. એવો કયો દેશ છે કે જેમાં એક જ પુરુષ રહે છે? દક્ષના પુત્રોને ઉપદેશ આપતા નારદજી કહે છે કે હે મૂર્ખાઓ, જવાબ દો કે એક જ એવો દેશ કયો કે જ્યાં એક જ પુરુષ રહે છે. એનો જવાબ એવો છે, હે દક્ષ પુત્રો, આ શરીર રૂપી દેશની અંદર આત્મા રૂપી પુરુષ એકલો જ રહે છે. બાપ, એકલો જ આવ્યો છે, એકલો જ જવાનો. બીજો પ્રશ્ન મારો હે દક્ષ પુત્રો એ છે કે એવી કઈ ગુફા છે કે જેમાં જવાય છે પણ પાછું ફરવાનું રહેતું નથી? ભગવાનના પરમાત્મા શિવજીના શ્રી ચરણ રૂપી ગુફામાં મનુષ્ય જઈ તો શકે ભજન કરીને, પછી એને પાછો ધક્કો અહીંયા થતો જ નથી, પાછું ફરવાનું રહેતું જ નથી. જન્મ મરણના બંધનમાંથી એ મુક્ત થઈ જાય છે. ભગવાનના ચરણ રૂપી ગુફા છે. બાપ, ત્રીજો પ્રશ્ન કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારી નદી કઈ? તો એનો જવાબ એવો છે કે દક્ષ પુત્રો, એક સંસાર આસક્તિ નામની નદી અને સંસાર વિરક્તિ નામની નદી, એ બે અલગ અલગ દિશામાં વહેનારી છે. એક સંસાર પ્રવૃત્તિ છે અને એક સંસાર નિવૃત્તિ છે. સંસાર નિવૃત્તિ એટલે ભગવાધારી સંન્યાસ, એ નિવૃત્તિ માર્ગ કહેવાય. સંન્યાસ એટલે નિવૃત્તિ માર્ગ, અને ગ્રહસ્થી એટલે સંસાર પ્રવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે ભેગા ના હાલે, અલગ અલગ છે. વિરુદ્ધ દિશામાં વહેનારી એ નદીઓ છે. આસક્તિ છે એ સંસાર આસક્તિ અને પરમાત્મા આસક્તિ, આ બંને વિરુદ્ધ દિશામાં વહેનારી નદી છે. બંને સાથે ન ચાલે. દહીંમાં ને દૂધમાં બેયમાં રાખી ન ચાલે. અને ચોથું માથે ફરે છે એક કાળ ચક્ર છે. સેકન્ડ, મિનિટ, કલાક ને પહોર ને દિવસ ને રાત ને દિવસ ને રાત ને અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ ને આમ કરતા કરતા ધીરે 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 આપણે કાળ તરફ જઈ રહ્યા છીએ, મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. ક્યારે મૃત્યુ આવીને ઊભું રહેશે એ કાંઈ ખબર નથી. બાપ, માથે કાળ ચક્ર ચાલુ જ છે. આપણું ચકેડું ચાલુ જ છે. ઘડિયાળના કાંટા જે ફરિયાદ કરે છે 24 કલાક, એમ મારું તમારું આયુષ્ય કપાય જાય. ઘણા લોકો બર્થડે ઉજવે, હેપી, વેરી વેરી હેપી બર્થડે, મારો આજે જન્મ દિવસ છે, કેક કાપે, નાચે ને ગીત ગાય ને. પણ ભાઈ એ બેન, તું જે તારા બર્થડે ને ઉજવે છે, તું એમ નથી તું મોટો થયો એવું નથી, તું નાનો થયો છે. આપણે વિચાર કરો, આપણે 50 વર્ષના થયા ને, હવે તો થોડાક જ બાકી રહ્યા. લ્યો, આપણે નાનકડા થતા જઈએ છીએ. દિવસે દિવસે આપણે લઘુ બનતા જઈએ છીએ. આપણું આયુષ્ય ઘટતું જાય છે, કપાતું જાય છે. ખોટી વાત હોય તો મને બતાવો બાપ. હે, વર્ષે વર્ષે આપણે એવી બર્થડે આપણે ઉજવીએ. આજે મારો બર્થડે છે, મારી જન્મ તારીખ છે. હું આજે આટલા વર્ષનો થયો, લોકો વધાઈ આપે. અરે ભાઈ, એનો અફસોસ કરવો જોઈએ કે તારા 60 તો વયા ગયા. લે, વયા ગયા નથી? વયા ગયા આમાંથી આમાં ઘણાનો વયા ગયા છે. કાંઈ કર્યું? શેનો આનંદ છે? શોક છે, દુઃખ છે, ગમ છે કે હવે થોડાક જ બાકી રહ્યા.
હવે આજે 60-65 વર્ષનો માણસ ગુજરી જાય છે તો ખરખરો કરવા આવે ને ત્યારે એમ કે થોડાક વાર બેઠા હોત ને તો સારું હતું, બેહવાના દી હતા, ભગવાનને ગમ્યું સારું, બહુ અફસોસે નથી કરતા. એ હવે તા જાગો, બહુ અફસોસે નહીં કરે. આપણે જાગવું જોઈએ પાછળના આપણી ઘરવાળી કે આપણો પતિ કે આપણો પિતા કે આપણો દીકરો કોઈ બહુ અફસોસ નહીં કરે. આડા દી બેસશે માણાની વચ્ચે અને પછી ધંધે લાગી જશે. બેહવાના દી હતા પણ ભગવાનને ગમ્યું ખરું. વાત થઈ ગઈ પૂરી. ચેતી જા, આપણે દિવસે દિવસે નાના બનતા જઈએ છીએ. આમ નારદજીએ કહ્યું છે કે સંસાર આસક્તિ અને સંસાર નિવૃત્તિ, સંસાર પ્રવૃત્તિ અને સંસાર નિવૃત્તિ. નિવૃત્તિ એટલે સંન્યાસ અને પ્રવૃત્તિ એટલે ગ્રસ્થાશ્રમ. બે વિરુદ્ધ દિશા છે. હે દક્ષ પુત્રો, તમે શું કરવા ઈચ્છો છો? બ્રહ્માજીના દીકરા દક્ષ અને દક્ષના દીકરા એ હરિયસ્વ નારદનો ઉપદેશ પામી નક્કી કરી લે છે કે આપણે કાંઈ જંજાળમાં પડવું નથી. સંન્યાસ માર્ગ ગ્રહણ કરી અને એ દિશામાં જતા રહ્યા કે જ્યાંથી પાછું ફરવાનું રહેતું નથી. ઘણા સમયે દક્ષને હરિદ્વારમાં જાણ થઈ, કનકલ ક્ષેત્રમાંનું રહેઠાણ. નારદજી પર ગુસ્સો આવ્યો. નારદજી પર ગુસ્સો થતા દક્ષને જોઈ બ્રહ્મા એની પાસે ગયા, શાંત પાડ્યો. ત્યારબાદ એ વીરણી નામની વીરણ પ્રજાપતિની પુત્રી વીરણી નામની પત્નીમાં એ દક્ષે બીજા 5000 પુત્રોને ઉત્પન્ન કર્યા. એના નામ છે સબલાશ્વ. એ પણ આવ્યા છે આપણા ગુજરાતમાં. એની જાણ નારદજીને થઈ. નારદજી એને પણ એ ઉપદેશ કર્યો અને તેઓ પણ સૃષ્ટિ કર્યા વિના એ દિશામાં જતા રહ્યા. દક્ષને સમાચાર થયા. દક્ષને ક્રોધ આવ્યો. એ સમયે નારદજી ત્યાં આવ્યા. નારદજીને શાપ આપી દીધો દક્ષે કે નારદ, મારા જે દીકરાઓ, જે 3 દીકરાઓ 3 ઋણમાંથી નહીં છૂટેલા, 10,000 દીકરા અને 5,000 દીકરા, એને તે બાવા બનાવ્યા ને તે ઠીક નથી કર્યું. એને તે સાધુ બનાવ્યા, સંન્યાસી બનાવ્યા, એ ઠીક નથી કર્યું. કારણ કે જગતમાં જન્મ લેનાર દરેક મનુષ્ય ઉપર 3 ઋણ હોય છે. કયા? એક તો તમે જેને ઘેર જન્મ લીધો છે એ માં અને બાપનું ઋણ છે. માં અને બાપના ઋણને ચૂકવ્યા વગર બાવા બનાતું નથી, સંન્યાસી થવાતું નથી. બીજું ઋણ છે મારા ઉપર ને તમારા ઉપર, દરેક જન્મ લેનાર ઉપર. સમાજનું ઋણ, જે સમાજમાં તમે જન્મ્યા છો એ સમાજની તમારે સેવા કરવી જોઈએ. જ્યાં સુધી સમાજની સેવા ન કરો ત્યાં સુધી સંન્યાસ લઈ શકાતો નથી. શિવ પુરાણ એમ કહે છે. ત્રીજું ઋણ પિતૃઓનું છે. જે કુળમાં તમે અવતર્યા છો એ કુળના જે પિતૃઓ છે એ પિતૃઓને વંશ વૃદ્ધિ માટે થઈ અને લગ્ન કરવાનું કહેલું છે શિવ પુરાણમાં. અને કહ્યું કે એક સંતાનની ભેટ તમારે તમારા વંશ વેલાને આપવી જોઈએ, ત્યાં સુધી તમે સંન્યાસ ન લઈ શકો. આ 3 ઋણ છે. આ 3 કર્તવ્ય કરવા પડે દરેકને, પછી સાધુ થાવ. આમ દક્ષ નારદને કહે છે કે 3 ઋણમાંથી નહીં છૂટેલા મારા સંતાનોને તે સાધુ બનાવ્યા તે યોગ્ય નથી કર્યું. માટે જા, હું તને શાપ આપું છું, તે તું કાયમ 2 ઘડીથી વધારે ક્યાંય સ્થિર નહીં રહી શકે, ફરતો જ રે, ફરતો જ રે. નારદજી મનમાં કે મારે ઈ જ જોઈએ છે, મારે ક્યાંય એક જગ્યાએ રહેવું જ નથી. કે તારું ઘર નહીં બંધાય, કે મારે ઘર બાંધવું જ નથી, લગ્ન કરવા જ નથી, આમ જ રહેવું છે. ઠીક છે. ક્રોધ પામેલા દક્ષ પાસેથી નારદજી વિદાય થાય છે. બ્રહ્માજી આવી સાંત્વના આપ્યું દક્ષને અને ત્યારબાદ દક્ષે 60 કન્યાઓને જન્મ આપ્યો છે. વીરણી 60 કન્યાઓમાં
કોઈ કલ્પની અંદર સતી ભવાની જે છે એ દરેકથી મોટા હતા, કોઈ કલ્પમાં દરેકથી વચટ હતા અને કોઈ કલ્પમાં દરેકથી નાની દીકરી હતા. 60 દીકરીઓના જન્મથી આ દક્ષને ઘેર 60 દીકરીમાંથી 13 દીકરી એને કશ્યપ નામના ઋષિને આપી. આ આખી આપણી સૃષ્ટિ છે ને બધી કાશ્યપી સૃષ્ટિ કહેવાય. કશ્યપ ઋષિ ની 13 પત્ની પૈકીની અદિતિ નામની જે પત્ની છે એનાથી દેવતાઓના જન્મ થયા. દિતિથી રાક્ષસો અસુરો થયા, ધનુથી દાનવો થયા, કાકેથી કાગડાઓ થયા, ભાસીથી ભેંસ પાડા અને પશુઓ થયા. આમ પશુ પક્ષી જીવ જંતુ માનવ દાનવ રાક્ષસ દેવો બધેના મા બાપ હોય ને તો કાશ્યપ છે. આ સૃષ્ટિ જ આખી કાશ્યપી સૃષ્ટિ કહેવાય છે. ધર્મને આપી, પ્રજાપતિ ધર્મને કન્યા આપી, અલગ અલગ ક્ષેત્રોના મહાનુભાવોને દક્ષે પોતાની કન્યા આપી છે. ચંદ્રને 27 કન્યા આપી છે. હિતાવી દીકરી 60 પૈકીની હિતાવી દીકરી તો ચંદ્ર હારે પરણાવી છે. દક્ષ પ્રજાપતિ કરદમને આપી અને સતી ભવાની છે એ દક્ષને ઘેર મોટા થવા લાગ્યા છે. એ હજી કોઈને આપ્યા નથી. 7 વર્ષની ઉંમર થઈ સતી ભવાનીની. સતી ભવાની પોતાની જે બેનપણીઓ છે એની હારે રમે છે. ગંગા નદીના તીરે રમતા રમતા ગંગા નદીના તીરે કાંઠે જે રેતી હોય છે, રેતી, એ રેતીમાંથી શિવલિંગ બનાવે. રમતા રમતા નાની વય છે માતાજીની 7 વર્ષની, એ રેતીની શિવલિંગ બનાવે. એની પાસે ધૂપ દીવો કરે. ચારેક છોકરીઓ નાની નાની એની ઉંમરની બેહે અને બધી છોકરીઓ તાળી પાડી પાડી અને ભગવાનની પ્રાર્થના કરે. સતી ભવાની બોલે. શું બોલે? સતી ભવાની આંખો મીજી રડતી રડતી એ દક્ષની દીકરી સતી બોલે છે, પ્રભમ પ્રાણનાથમ વિભમ વિશ્વનાથમ જગન્નાથ નાથમ સદાનંદ ભાજા ભવદ્ભવ્ય ભૂતે સ્વરં ભૂતનાથમ શિવમ શંકરમ મે સાધવે ગલે રુંડ માલમ તનો સર્પજાલમ મહાકાલ કાલમ ગણેશાધિપાલ જટાજૂટ ભંગે તરંગે વિશાલમ શિવમ શંકરમ મૃડામકાંડમ નમંડયંતમ મહામંડલમ સ્મભૂષાધરંતમ અનાદિયપારમ મહામોહમારમ શિવમ શંકરમ શંભો નિશાનમીડે દદાત્યો નિવાસમ મહાયાટહાસમ મહાપાપનાસમ સદા પ્રકાશમ ગિરીશમ ગણેશમ સુરેશમ મહેશમ શિવમ શંકરમ શંભો નિશાનમીડે ગિરીન્દ્રાત્મજા સંગૃહિતાદેહમ
સર્વ દારાનુગ્રહમ પરબ્રહ્મ બ્રહ્મા દિવ્યવર્ધમાનમ શિવમ શંકરમ શંભો કપાલમ ત્રિશૂલમ कराभ्याददानं पदाम्भोजनमाय कामददानं हो बलिवर्धमानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भो मे सानमे शरच्चन्द्रगात्रं गुणानन्दपात्रं त्रिनेत्रं पवित्र गणेशस्य मित्र अपवर्णाकलत्रं चरित्रं विचित्रं शिवं शङ्करं शम्भो मे शरणमे रम सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारं श्मशाने वसन्तं मनोजदहन्तं शिवं शङ्करं शम्भो मे जानमे स्तवं यः प्रभाते नरः शूलपाणे पठेत् सर्वदा भर्ग भावानुरक्त सुपुत्रं धनं धान्यमित्रं कलत्रं विचित्र समाशात् मोक्षं प्रयाते विचित्रं समासाद मोक्षं प्रयाते। रोज भगवती मां सती भवानी ए भगवान शंकर ने प्रार्थना करे छे। शिवलिंग माटीनी ने पण रेतीनी वालुकानी गंगा नदीना तीરની રેતીની શિવલિંગ બનાવીને રોજ માં ભવાની પ્રાર્થના કરે છે। આમ કરતા કરતા સમય વીતે છે। દેવતાઓ દુખી છે કારણ કે વજાંગ નામના રાક્ષસની ઉત્પત્તિ થઈ છે। એને તારકાસુર નામનો દીકરો છે। તારકાસુરે બ્રહ્માજીનું તપ કર્યું। બ્રહ્માજી પ્રસન્ન થયા। તારકાસુરને વરદાન માંગવાનું કહ્યું। તારકાસુરે વરદાન માંગ્યું કે ભગવાન શંકર દરેકના દેવ છે, એવા ભગવાન શંકર લગ્ન કરે જ નહીં, અને કદાચ લગ્ન કરે એને સગો દીકરો થાય। એ દીકરો દેવોનો સેનાપતિ થાય નાની ઉંમરમાં, અને સેના પતિ થઈ અને દેવોની અગ્ર હરણમાં રહી અને રણમાં પડકારીને મારે ને તો મરવું એના હાથે। આવું વરદાન માંગ્યું। બ્રહ્માજી કહે છે કે એવમ મસ્તુ ભવ, ભલે એમ થાઓ। વરદાન જ્ઞાન તારકાસુરે આપણે દેશી ભાષામાં કહીએ કે આને બહુ ઉપાડો લીધો છે, બહુ ઉપાડો લીધો। સ્વર્ગ ઉપર ચડાઈ કરી સ્વર્ગના રાજા ઇન્દ્ર પાસેથી સિંહાસન છીનવી લીધું, ન્યા પોતાનો રાક્ષસ બેસાડી દીધો। પાતાળમાં શેષનાગને જીત્યો, ન્યા પોતાનો રાક્ષસ બેસાડ્યો। મૃત્યુલોકમાં પણ દરેકને જીતી લીધા, દરેક દેવલોકના અધિકારો છીનવી લીધા છે। બધા જ દેવ દુખી છે। જે દુઃખને દૂર કરવાનો ભાર ભગવાન શ્રી હરિના શિરે છે। યાદ કરો હવારની કથામાં કહ્યું હતું કે નાના અવતાર સંધરતા અવન કરતા મમાગ્નયા। હરિને માથે બ્રહ્માએ રચેલી સૃષ્ટિને દુઃખથી મુક્ત કરવી એવો ભાર રહેલો છે। એ ભાર ત્યારે ઉતરે જ્યારે આ તારકાસુરનું મૃત્યુ થાય। એ સમય દરમિયાન રામજીનો જન્મ થઈ ગયો છે અને ભગવાન રામનું કાર્ય છે સૃષ્ટિને દુઃખથી મુક્ત કરવી, રાક્ષસોની મુક્તિ કરવી। પણ રાક્ષસે તારકાસુર મરે એમ નથી, કારણ કે ભગવાન શંકર લગ્ન કરે નહીં, અને લગ્ન કરે તો એને ઘેર દીકરો થાય નહીં, અને દીકરો થાય ને તો એ
દેવોનો સેનાપતિ બને નહીં, અને સેનાપતિ બને ને તો તારકાસુરને મારે એવું વરદાન છે. દેવતાઓ બધા દુઃખી છે, શું કરવું આમાં? દેવતાઓ મળી માં અંબિકાને શરણે આવ્યા. અંબિકાએ આશ્વાસન આપ્યું. દેવી સતી ભવાની દક્ષની પુત્રીએ ખાનગીમાં મળ્યા. દક્ષ ભૂલી ગયો કે આ જગત જનની ત્રણેય લોકની માં છે, ત્રણેય દેવોની પણ માં છે. યાદ રાખજો કોણ છે? દક્ષની દીકરી સતી ભવાની. કોણ છે? યાદ રાખજો, ત્રણેય દેવોની માં છે, સામાન્ય નથી. ત્યારબાદ દેવતાઓ આવ્યા છે મહાદેવ પાસે કૈલાસ પર. ગડગડી વાણીથી બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, યમ, વરુણ, કુબેર બધા એકી અવાજે મહાદેવની પ્રાર્થના કરી છે. મહાદેવ કહે કે એ બધા દેવો તમે કેમ અહીંયા મળીને આવ્યા છો? ત્યારે ભગવાન શ્રી હરિ, વિષ્ણુ, બ્રહ્માજી આદિ બધા દેવો એકી અવાજે બોલ્યા, એ પરમાત્મા અમે દુખી છીએ. કેમ દુખી છો? કારણ કે આ તારકાસુરને તમે મારો. મરે એમ નથી. આ બ્રહ્માએ એને વરદાન આપ્યું છે. તો પ્રભુ એના માટે આપ દયા કરો. કે હું કઈ દયા કરું? કે તમે લગ્ન કરો ને તો થાય. આ તારકાસુર તો મરે. ભગવાન કે મને આયા આમ સંન્યાસ વિધિ ધારણ કરી, આ ભભૂતિ ધારણ કરી, વાઘાંબર પહેરી, અને આ વડલાના ઝાડ હેઠળ આસન લગાવીને બેઠો છું. યોગ નિદ્રામાં, યોગ માયા, યોગમાં હું સ્થિત છું. એમાં મને મોજ છે. મને એવા કોઈ લગ્ન કરવામાં રુચિ નથી. ભગવાન કહે છે. અને આપણે લગ્ન કરવા જઈએ ને હાહુમાં કીએ છીએ, આપણે ભૂલી ગયા છીએ. શિવ પુરાણ મને તમને યાદ કરાવે. યાદ કરો મોદી, જેથી તમે હાથમાં નારિયેળ લઈને ગયા હતા. શું થયું હતું યાદ છે? જ્યારે વરાજાની જાણ કન્યાના માંડવે આવે ત્યારે કઈ વિધિ કરવામાં આવે? બધાને ખબર છે, પણ તમે જાણી બુજીને બધાય મોન તમે બધાય ભૂલી ગયા છે. મને તો એ ભયંકર દી યાદ નથી મોહનભાઈ. ત્યારે સાસુમાં પોખવા આવે. હવે એની થાળીમાં જોયું તું તે હાહુમાં લગ્નના માંડવે વરાજો જ્યારે આવે ત્યારે વરાજાને પોખવા જાય છે સાસુમાં. ત્યારે એની હાથમાં જે થાળી હોય, થાળીની અંદર માલિકોર હોય, ગોરબાપાને બધી ખબર હોય. એમાં એક ગુસળ હોય, એક મુસળ હોય, એક રવૈયો હોય, એક તાક હોય, અને વાણીના પીડિયા હોય. હોય ને? જોયા હતા તેથી? બેનો ભાઈઓ બધા ધ્યાન દેજો. હાહુમાં વરાજા પૈણવા આવ્યો છે, હાથમાં નારિયેળ લઈને એને થાળી બતાવે. અને હાહુમાં કહે છે, શું કહે છે? જમાઈ, એ જમા, તું આ મારી દીકરીને પૈણવા આવ્યો છો, પણ તું આમાં નજર કર, આ થાળીમાં જો. શું? કે ઘૂસળ મૂસળ રવૈયો, ઘૂસળ મૂસળ રવૈયો અને સરિયો સંપુટતા, આ ઈંડી પિંડી ઉતારતા, વરને તિલક કરીને પછી તને ના બને છે ને. આહુમાં ઘૂસળ બતાવે ને મૂસળ બતાવે. મૂસળ એટલે એક જાતનું હળ. એ રેવા દે પૈણવાનું. હાહુમાં કહે છે, આવ્યો છો તું પૈણવા, રેવા દે. આ હળથી જેમ જમીન ખોદાય ને એમાં ખોદાઈ જવાનું. એ રેવા દે. ત્યારે વરાજો કે હું ના, તો હું તો પૈણીશ. ઘૂસળ ને મૂસળ બતાવે અને રવૈયો બતાવે. રવૈયો એટલે એક જાતની આપણે દહીંને વલોવીએ ને, જંગેડી જેને ગુજરાતી ભાષામાં કહીએ, ઈ બતાવે. એ જંગલી જેવું સાધન બતાવે. છાસ ને જેમ રવૈયો વલોવી નાખે ને, એમ તું વલોએ જવાનો. પૈણા વગર રહી જા તું. પરણનું ટાળી દે. ઘેરથી વાડીએ ને વાડીએથી ઘેર, ઓફિસે ને ઘેર ને ઘેરથી ઓફિસે. આમાં ચક્કરું મારતો જ રહી જાય તો એ પૂરું નહીં પડે.
જેમાં રવૈયો ફર્યા રાખે ને એમ તું ફર્યા જ રાખશી. ઘેરથી જજમાનને ઘેર, જજમાનથી ઘેર, ઘેરથી જજમાનને, જજમાનને ઘેરથી પોતાને ઘેર, દુકાનેથી ઘેર ને ઘેરથી દુકાને. આમ જ જિંદગી પૂરી થઈ જાહે. તું ફરતો જ રહીશ રવૈયાની જેમ. તું વલોવાઈ જવાનો, પરણવાનું રહેવા. હા હું કીએ ત્યારે વરાજો ઊંઘું કીએ. તાક છે ને તકલી એ ફર્યા કરે એમ પણ સાસુ બતાવે. તું ફર્યા જ કરીશ. છતાંય જ્યારે વરાજો ના પાડે ને ત્યારે વાણીના પીંડિયા બતાવે. હાહુ એ જીવતા જીવ મરી જાય, પડી જાય, ચિંતા કરી કરીને અડધો થઈ જાય છે. હવે તો રહેવા દે. વાણીના પીંડિયા, વાણીના પીંડિયા એ જ કે ને, બીજું શું કે? પીંડિયા વાણીના હોય. છતાં જ્યારે વરાજો ના પાડે ત્યારે વાણીના પીંડિયા ઉતારી અને ચારે દિશામાં નાખે અને પછી જમાઈનું નાક પકડે. લે નકટા પણ જાવ મારી દીકરી, નાક પકડવાનું વિધિ આ હોય બાપ. જા પણ ઘૂસળ મુસળ રવૈયો સરિયો સંપુટતા ઈંડી પિંડી ઉતારતા વરને તિલક કરીને પછી તાણે, પછી લગ્ન થાય ચક્રે ચડે બાપ. મહાદેવ કહે છે કે મને એવા લગ્નમાં કઈ રુચિ નથી. ત્યારે દેવતાઓ રડવા લાગ્યા, પ્રભુ આપ લગ્ન ન કરો તો આ બ્રહ્માએ જે સૃષ્ટિ રચવાનો નિયમ લીધો છે એનું કામ હોઈપું છે, કામ ન થાય. મેથુની સૃષ્ટિ ઉત્પન્ન થાય, સ્ત્રીઓનું કુળ ઉત્પન્ન થાય. આ દેવતાઓનો દુઃખ ટળે નહીં, તારકાસુર મરે નહીં, કરવું શું? યાદ રાખજો, જગતના કલ્યાણ માટે, બીજા માટે જો લગ્ન થયું હોય તો આખા બ્રહ્માંડમાં એક જ લગ્ન, એ મારા મહાદેવનું લગ્ન છે. બીજા માટે લોક કલ્યાણના હેતુથી લગ્ન થયું છે. ભગવાને સ્વીકૃતિ આપી અને એક શરત મૂકી છે. યાદ રાખજો, આ શરત ભગવાન કહે છે કે કેવી સ્ત્રીને, કેવી શરતે હું સ્વીકારીશ, પત્ની બનાવીશ. સાંભળી લ્યો. જે સ્ત્રી હું યોગમાં આસક્ત થાવ ત્યારે એ પણ યોગમાં આસક્ત થાય. હું જ્યારે વિહાર કરું ત્યારે વિહારિણી બને. અને જે સ્ત્રી મારા વચનમાં અવિશ્વાસ કરશે એવી સ્ત્રીનો હું ત્યાગ કરીશ. આ મારી શરત છે. ભગવાન કહે શ્રી હરિ નારાયણ અને બ્રહ્મા કહે કે ભલે પ્રભુ. સતી ભવાની નામનું પાત્ર બતાવે છે. સતી નંદા વ્રત કરે છે. નંદા વ્રતના પ્રભાવથી નોમની તિથિનું વ્રત કરવું એ નંદા વ્રત કહેવાય. સતી ભવાની નંદા વ્રત દીકરીઓએ કરવાનું હોય, કુંવારી કન્યાઓએ સારા પતિની પ્રાપ્તિ માટે કરવાનું હોય, નોમના દિવસે કરવાનું હોય. નોમના દિવસે ગાયનું દૂધ પીને રહેવાનું હોય, એને નંદા વ્રત કહેવાય. એ નંદા વ્રત સતી ભવાની કરતા હતા ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે. એ જાણીને ભગવાન શિવે સ્વીકૃતિ આપી છે લગ્નની. પછી લગ્ન થાય છે ચૈત્ર સુદ 13ના દિવસના. એ લગ્નમાં જાય પણ લગ્નની વાત આવી એટલે લગ્નની વાતનો ચા પીએ આપણે બધા, એમ કરીએ. ચા હમૃતિ સન્નિવિષ્ટ 10 મિનિટ માટે ચા પાણી પીવા માટે કથાને વિરામ આપશું. ત્યારબાદ લગ્નમાં જવાનું છે. અને ત્યારબાદ આજે તો એવું ભવ્ય કથા આવવાની છે, ભક્તિની કથા, ખાસ નોંધ લેવા જેવી કથા આવવાની છે. આજના દિવસે જ આવવાની છે. આજના કથાના વિરામ પહેલા આવવાની છે. કથા બહુ મારા મતે બહુ સાંભળવા જેવી છે. બધા જલ્દી પાછા આવજો. આપણે કથામાં આગળ વધશું.